નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગરબાડા તાલુકાના દેવધા ગામેથી સ્કોર્પિયો ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। સાથે એક મધ્યપ્રદેશના આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે એક આરોપી ફરાર બન્યો છે। ગરબાડા પોલીસે દેવધા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતી સ્કોર્પિયો ગાડી સાથે મધ્યપ્રદેશના ભાંડાખેડા ગામના મુકેશ મેડાને ઝડપી પાડ્યો છે। અન્ય એક આરોપી સુનિલ મેડા, જે અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો। ગરબાડા પોલીસે 1,28,160નો વિદેશી દારૂ અને કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે।